સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 5:30 અને ઉઠી ગઈ છું. આજે જવાનું છે વહેલું સ્કૂલે. આજે રિઝલ્ટ છે 9 અને 11માનું ને પ્રાથમિક શાળાનું. અને સોમવારથી આજે છેલ્લો દિવસ છે પહેલા સત્રનો, આ વર્ષનો. સોમવારથી વેકેશન પડી જાય. મારે અઠવાડિયા સુધી જવાનો વારો છે, સોમથી શનિ 10 તારીખ સુધી, 9 થી 12 એડમિશન પ્રોસેસ માટે. પછી મારે વેકેશન. અને આજે આખી રાત છે ને જાગી છું. બીક લાગતી હતી અંદરથી કે જઈમાં નથી બા, કાલના જઈમાં નથી. કાલ ખાલી એક જરાક પાઉં થોડુંક ખાધું હતું, રોટલીનો પીંડો કરી લીધો. અત્યારે આટલી રોટલી કરી લઉં ને એટલે આખો દિવસ પછી રોટલીની ચિંતા નહીં. કારણ કે પછી બાની પાછળ મારે ધ્યાન રાખવું પડે, ઘરનું કરવું પડે. પછી ગલુડિયા બિચારા ભીખારીએ આપણે એવા કર્યા હોય અને પશુને એવા કર્યા હોય ને, તો પછી આપણા ઉંમરેથી ભીખા જાય તો નિહાહા લાગે ને. હમણાં બાનું કામ થોડુંક વધી ગયું છે, બીજું તો કાંઈ નહીં, પણ એને રેઢા મુકાતા નથી. જરાક રાત આખી જે છે ને ખરાબ જ વિચાર આવતા હતા. ખરાબ વિચાર એટલે બીજું કાંઈ નહીં કે નીંદર આવી જાય અને નૈન બાને કંઈક થઈ જાય તો, નીંદર આવી જાય અને નૈન બાને કંઈક થઈ જાય તો, એટલે ઘડીએ ઘડીએ વળી પડ એના સામું જોઈએ રાખો, વળી એના સામું એ પડખા ફરે. જે એમાં નથી ને એટલે પ્રોબ્લેમ છે. અને હજી જો આજે ભૂતા છે. અત્યારમાં એક વખત ઉઠ્યા તો નેપી ચેન્જ કરી દીધી અને અત્યારમાં ભૂતા છે. બા કોઈ દિવસ મોડે સુધી હુવે નહીં. અમારા બાનું છે ને વહેલું ઉઠી જવાનું. જો ખાલી એક નેપી એની વજનવાળી રાત આખી પહેરી હોય એટલે થઈ ગઈ હોય, એટલે ઉઠ્યા હતા, હલતા હતા તો ઉઠીને સીધી નેપી ચેન્જ કરી દીધી. પછી મેં મારું કામ ચાલુ કર્યું એટલે એણે આંખ ખોલી હતી. બાકી કાલના સાંજના તો એ એમને ખાલી પડખા જ ફરે છે. પાણી એ માગ્યું નથી, નહીંતર પાણી માગે રાતે આટા મારે. પછી આમ વળગ વળગ બધે કરે. 2 દિવસથી આ બધું પ્રોસેસ બંધ છે. એટલે હવે કદાચ કાલે એક બેન કહેતા હતા કે બાના માથામાં તેલ નાખો. કાલ બેન મેં નવડાવ્યા હતા એને, આખું માથું ને શેમ્પૂથી બધું વ્યવસ્થિત ધોયું હતું. માથું એનું ભીનું હતું, પોની વાળી હતી, નહીંતર બા કોઈ દી પોની વાળે નહીં ને. એક બેન કહેતા હતા કે બા તો પોનીમાં ઢીંગલી જેવા લાગે. સાચી વાત છે, પોની બધાને સરસ લાગે. અને રાતે જેવી ઝોલું લેવા જાવ ને, જીતને છે ને નીંદર બહુ છે, આમ એની નીંદર હજાક નથી. એટલે જેવી આમ ઝોલું લેવા જાઉં, હું ઉપર હોઉં છું, પણ આજે ઉપર ના ગઈ. થોડીક વાર ઉપર ગઈ ને પાછી આવતી રહી. વિચાર આવવા માંડ્યા કે નહીં ને ઝોલું બોલું આવી જાય અને બાને કંઈક થઈ જાય તો, નહીં ને ઝોલું બોલું આવી જાય ને બાને કંઈક થઈ જાય તો. એટલે વળી નીચે જ આવતી રહી ઓસીકું લઈને નીચે. અત્યારે તો ઉનાળો છે એટલે ગરમી બહુ થઈ. એ જ જઈ ગયા. પડખું ફરી નથી હકતા. એના ઓલાથી પડખું એને ફરીવાની એવું હોયા નથી. વળી જો કઈ થયું નથી ને બાને અંદરથી આત્માય બળે અને એમ થાય કે કોઈના મા બાપ છે ને જીવનની અંદર જિંદગી આખી ભેગા ન રહીએ, પણ તકલીફ છે, ખોટ છે. 100 વર્ષે પડે તોય કાળ. અને મારા ભેગા તો આટલા વર્ષથી છે એટલે એક લાગણી અને એક માયા બંધાઈ ગઈ હોય. એ આપણા ભેગું પશુ રહીએ ને, પશુ અમારી આ ચાપલી છે ને, એને એક દિવસ ખાઈ નહીં ને તો હું પરાણે એમ કહું કેમ નહીં ખાતું હોય, ઓલું ખવડાવું ઓલું ખવડાવું. તો આ તો માં છે. અને અમારા બા તો જગદંબા છે, બધાયની માતા. કાલે મીરાબેન, લીલુબેન બધાય સવાર સાંજે આવ્યા હતા મળવા યુકેથી. સ્પેશિયલ બાને મળવા. એના મમ્મી ખાસ બાના ફ્રેન્ડ છે. જમવું સમજો. અત્યારે થોડુંક જમે ને તો નાસ્તો ચા ગરમ ગરમ થઈ હાલો જમે ને તો હું જમાડી દઉં છું. ઊભા નથી શકતા, ટેકો ઊભા રહ્યો, ઊભા કરું. હાલો બાને ટેકો લઈને બેહાડી દઉં અને જમણ જો નાસ્તો કરે ને તો કરાવી દઉં. સારું રોટલી થોડીક ખાઈ લઈએ ને તો. ટેકે બેહાડી દીધા બાને અત્યારમાં. અને સરસ મજાનું રોટલીમાં ચૂરમું કરી દીધું. ચા ને રોટલી એને બાની ફેવરિટ છે, ચા ને રોટલી. બીજું કંઈ ખાતા નથી.
ચા ને રોટલી વધારે ખાય. કાલનું કાંઈ જમ્યું નથી એટલે મને વધારે રાતે બીક લાગતી હતી કે જમવાનું મૂકી દે ને તો આપને વધારે તકલીફ થાય. એક આખી રાત ભૂખ્યા હોય. એકદમ પલાળી દીધી એટલે હાવ ગળી ગઈ. કૂણી માખણ જેવી રોટલી તો હાવ કૂણી જ હોય. અને એકદમ નકરા દૂધ, અમારા ગાયનું દૂધ આવે ને તો ટીપું પાણી ન નાખીએ. હાવ પલળી ગઈ છે એકદમ, એટલે એને ચાવવામાં પ્રોબ્લેમ ના થાય. અત્યારમાં હજી 5:30 પોણા 6 જેવું થયું છે. અત્યારમાં નાસ્તો કરી લઈએ ને હવારમાં તો સારું. પછી વ્યવસ્થિત પાછા તૈયાર કરી દઉં, મોઢું બોઢું ધોઈ દઉં પાછું અને નવડાવીશ. લગભગ 12 થઈ જાય. સ્કૂલેથી આવીશ ને તો 12 12:30 થઈ જાય, 1 જેવું થઈ જાય. ત્યાં સુધી પછી ભૂખા ન રહી. એમ તો હજી તેને જ્યુસ ને એવું બધું પીવડાવે, પણ અમુક પછી એને ના પાડવી પડે કે કંઈ ખવડાવતો નહીં, જ્યુસનો વાંધો નહીં. ટેકે સરસ બે હુઈ ગયા ને એટલે એને પ્રોબ્લેમ ના થાય. ઓલું હાવ હુતા જમાડું ને તો પ્રોબ્લેમ બહુ થાય છે. હવે રિક્ષા આવી ગઈ એટલે મારે ચાપલી હમણાં ભાવ બીજા કલુડિયા ભાવ કરશે. ચાપલી બે હાથું નથી બિચાડાવથી. શરીર છે ને, શરીર લાંબા પગ કરી ગયા. જા ટેકે બેહાડ્યા જ ને બસ. ભણવું ના તો શરીર છે ને વૃદ્ધાવસ્થામાં સાથ આપણો છોડી દે. એકલી વિડીયો બનાવતી હતી. બા જમતા હતા ને રજીત આવી ગયો એટલે હવે એ બનાવશે. આ વિડીયોગ્રાફીમાં છે ને 2 જણા જોઈએ અને બધાને જોવા જ બાને કંઈક ન બતાવીએ ને તો એમ કે બા હોય ને તો મજા આવે એમને જોવાની. બા ધામમાં જાય ને તો એ બાને બતાવજો. આજે તો કાલ આખો દિવસ જમ્યું નહોતું, પેટ બગડેલું હતું, ડાયરિયા થઈ ગયા હતા. એટલે અત્યારે પછી આખી રાતનું પેટ ભૂખ્યું હોય એટલે હજી અત્યારમાં પૂછ્યું પેલા તમારે તો આમ કર્યું. મેં તો સારું ચાલો મૂળમાં છે ને જાગેશ ને તો જમાડી દો. અટાણમાં ગરમ છે ને તો ખાઈ લઈએ. હાવ ગરી જાય ને એવું કરી નાખ્યું. હાવ મિશ્રણ એકદમ રોટલી ચા નું. કાલ તો પાવ 1 ખવડાવ્યું હતું. કાલ આખા દીમાં બાઈએ કવડું પાવ જ ખાધું હતું, કાંઈ ખાધું નહોતું. પછી દહીં ને પીધું હતું, જ્યુસ પીધું હતું, એટલે જ પેટ સારું થઈ ગયું. એક દિવસ આરામ આપ્યો ને એને ખાધું ને એને માગ્યું ને આમ નામ આપણે બોલતા હતા. નહીં તો એ કેવા વલખા મારે દે. કાલે એ બોલ્યા જ નહીં, કઈ હુતા જ રહ્યા થાકમાં. અટણમાં કીધું તો આમ કર્યું. હા શાંતિ ને આઈસ્ક્રીમ લઈ આવી હતી. આઈસ્ક્રીમ ખાધી હતી. કાજલ ને શાંતિ આઈસ્ક્રીમ લઈ આવી હતી. બહાર આઈસ્ક્રીમ એક ખાધી હતી. આજે તમારે રહેવાનું છે ઘરે, મારે જવાનું છે શાળાએ. આજે છે પરિણામ એટલે હું આવી 12:30. બોલો તમે કઈ તમારી મા વિશે. બસ મને આમ નીકળી જાય દિવસો તો પણ બીજું હું હાજા નહીં બાયરે આમ નામ નહીં. હાજા લેરવા જ ને. હાજા થઈ ગયા ને જો ને, કાલ ઝાડા થઈ ગયા હતા. કાલ થોડીક દોડાદોડી કરવી પડી હતી.
કાલે પાવ ને ચા ને ખવડાવ્યા એટલે વાંધો ના આવ્યો, પેટ સારો થઈ ગયો. રાતે 2-3 વાર ઉઠીને જોયું હતું એટલે વાંધો નહોતો કંઈ. સવારે રાતના 2 વાગે લીંબુ વાળું શરબત પીવડાવ્યું. જરાક પેટમાં ટાઢું રહીએ એમ. ઓલું હું પછી જ્યુસ પીવડાવ્યા રાખીએ ને તો પછી ગડબડ થઈ જાય. બહારના તો જ્યુસ હાવ હારા નહીં. હમણાં ઓલી સંતરા નથી આવતા, ટૂંકમાં જોઈએ એવા નથી આવતા, રસ નથી નીકળે. સીઝન નથી, એના કરતા લીંબુ શરબત સારું. એટલે જ મેં કીધું ગરમીને હિસાબે મેં કીધું એટલે રાતે બનાવી રાખ્યું તો 12:30 મેં પીધું. 2 વાગ્યા ને તો પછી ડોહીમાં હાટું મેં કીધું ગ્લાસ ઓલા ફ્રીજમાં મૂકી દીધો તો તે 2:30 પછી પીવડાવ્યું પાછું. ગ્લાસ એક પી ગયા ને તેને એમ થઈ ગયું કે ના મેં કંઈક પીધું. એની જ એનર્જી છે. ઊભા થઈ ગયા ને ઘડી ખારું થાય, વળી ઘડી કોલું થાય. 15-20 મિનિટ બાએ દીકરાએ વાતો કરી, પછી આખું ઘેરાવા માંડી. બાને હુવડાવી દીધા ને હું જરા કંઈક ઝોલું મારી લીધું. 4:15 પાછો ઉઠી ગયો. મિત્રો સીતારામ. બાઈ નાસ્તો કરી લીધો હવારમાં અને હવે અમે તૈયાર થઈ જઈએ. હમણાં જવાનું છે વહેલું 7 વાગ્યામાં. આવજો. સીતારામ બધાયને. સાહેબ મોઢામાંથી ફાંકી કાઢતા નથી. ફાંકી કાઢે ને તો કઈક શુદ્ધ ઉચ્ચારણ નીકળે. આપણે ગમે એટલું કહીએ ને ફાંકી નહીં મૂકવાની. ફાંકી તમે બોલો એટલે ઘણું. આખા ઘરની અંદર બધા બોલે રાખે તો પછી ઘરની અંદર અવાજ વધારે ધ્વનિ ઉત્પન્ન થાય. એટલે બોલવાનો કોન્ટ્રાક્ટ મારો છે એકનો જ. એટલે બબડિયું માણસ છે ને, ભડભડિયું માણસ સારું, ભૂંઠડું માણસ સારું નહીં. અમારે બધા એમ કે અજીતભાઈ છે ને બહુ શાંત છે, બહુ શાંત છે. શાંત જળ ઊંડા હોય ભાઈ. 32 વર્ષ મેં કાઢ્યા, મને ખબર હોય. આપણે જે હૈયામાં હોય ને એ ઓઠે આવી જાય. આ તમે પેટ ન પારખી શકો. અમારું મૂંઠડું માણસ છે, જરાક બોલે નહીં કાંઈ. લાગે એવું કઈ ભેગા રહેતા હોય ને ખબર હોય ને, ભેગા રહેતા હોય ને એને ખબર હોય, બોલે નહીં. એને છે કે એક શિક્ષક બનાવી દીધી, જિંદગી આખી બબડ કરી રાખીએ. મારે જવાનું છે સ્કૂલે. બાને નાસ્તો કરાવી લીધો ને ભેગા તરત જ એ હુઈ જ ગયા, સીધા હુઈ ગયા. નહીતર બા કોઈ દી હુવે નહીં. એને ધૂનમાં છે ને ઘેનમાં નાસ્તો તો કરી લીધો જ. કાલનો આખો દિવસનું ભૂખ્યું હતું ને પાછા એમને હુઈ ગયા છે. એટલે એની હેલ્થ તો મને લાગે છે કે બગડેલ જ છે, સુધરેલ નથી. એટલે હમણાં મને 5 મિનિટ હુતા જ ને તો હમણાં 5 મિનિટની વાર છે, મને હમણાં મૂકી જાય પાછા સીધા ઘરે આવી જાય. એટલે હવે આની બાને 5 મિનિટે રેઢા રખાય એમ નથી. અને બીજું તો હવે આપણે કાંઈ એને શું કરીએ. બેન કહેતા હતા કે સાચી વાત છે, દવાખાને તમે શું કરો, બીમારી કાંઈ હોય ને તો દવાખાને આપણે લઈ જઈએ. ડાયરિયા એટલા બધા કાંઈ ઝાડા હતા નહીં કે બહુ તકલીફ થાય. 2-3 વખત કોફી ને દહીં ને એવું બધું પીવડાવી દીધું તો તરત જ કંટ્રોલમાં આવી ગયું. બીજું તો કાંઈ નહીં, બેઠા છે ને જમવાનું વધી જાય ને, આમ તો માપમાં જ આપીએ પણ હવે વૃદ્ધોને જોઈએ કેટલું વાત કેટલી, એટલે પચે નહીં ને એટલે પ્રોબ્લેમ થાય. ચાઈસ 2 માણસ હંપીને કામ કરીએ ને એટલે થાક બહુ વાંધો નથી આવતો. બપોર લગી એ હાચવે. કાલે મેં રજા લીધી હતી એટલા માટે જ રજા લીધી હતી કે એનાથી ટાટિયા પૂગે એમ નહોતા એના. કારણ કે અમુક વખતે વધી જાય ને તો લેડીઝ જોઈએ ભેગા. અને આમ કન્ટિન્યુ હોય તો બપોર લગી હું હાચવું અને બપોર લગી એ હાચવે ને બપોર પછી મારો વારો હોય. રાતના એ 2 થોડી વાર જાગતા હોય ને સૂતા હોય ને ઉઠતા હોય ને એવું હાલતું હોય. એટલે જેના ઘરની અંદર ખાસ આજ તો એટલું જ મારે વધારે કહેવાનું હતું કે જેના ઘરની અંદર અમારા બા જેવડા બા હોય અથવા તો બાપુજી હોય, તો પુરુષ હોય ને તો એવું નથી કે ભાઈ અમે સ્ત્રી છે તો અમે સેવા ના કરીએ. મેં અમારા બાપાની સેવા કરી હતી ને, આની ઉપર કોઈ દી એકલા ઉપર ત્યારે તો હતા જ નહીં, દુબઈ હતા. એ આવ્યા પછી થોડોક જ ટાઈમ બાપુ રહ્યા. અને આપણે કરી શકીએ, આપણે આપણા બાપ સમજીને કરીએ. આપણે પિતાજી હોય તો આપણે કરીએ જ.
સેવા કરવામાં કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. અને લેડીઝ હોય તો જેન્ટ્સ એમ ના સમજે કે જે લેડીઝનું કામ લેડીઝ જ કરે, એવું જરૂરી નથી. અમે 2 જણા જે છે એ વારાફરતી બધું કમ્પ્લીટ કરી લઈએ. નવડાવી હોત દઈએ બાને, કપડાં પહેરાવી દઈએ. માં છે આપણી. નાના હતા ત્યારે આપણે બહુ સરસ મજાના મા બાપે આપણે રાખ્યા હતા. બાપાએ ખંભે ચડાવીને આખું દુનિયા દેખાડી અને માએ મોઢામાંથી કોળિયા કાઢીને આવડા મોટા કર્યા. એટલે દીકરોય સેવા કરી શકે અને દીકરાની વહુય સેવા કરી શકે. આ 2 ન હોય અને માત્ર ને માત્ર એકલી દીકરી હોય તો જે જમાઈ સેવા કરી શકે. એવું નથી કે જમાઈ હાહુની સેવા ન કરી શકે. જમાઈ કરી શકે હાહુ હાહરાની, ને દીકરી કરી શકે. એટલે અત્યારે તો દીકરા દીકરીઓનું કાંઈ બહુ રહ્યું નથી. ઘણાના ઘરની અંદર 1-2 દીકરીઓ જ હોય, તો દીકરો ના હોય તો એને કંઈ દુઃખી થવા ના દેવાય. દીકરીની પણ પૂરેપૂરી ફરજ આવે જ છે. દીકરીઓ એટલી જ ફરજ છે દીકરીઓની, એની જન્મ આપ્યો છે, એની પરવરિશ કરી, એની મોટિયું કર્યું છે. અને મારા બાપુજી બીમાર હતા, તેઓ તકલીફ હતી તો હું અઠવાડિયે 15 દી જાતી, 2-3 દી રોકાઈ આવતી, વળી બધું વ્યવસ્થિત કરીને પાછી આવતી. એને જોતું કરતું હોય બધું દઈ આવું. એટલે દીકરાની ફરજ આવે અને દીકરીની ફરજ આવે, એટલે કોઈ એમાંથી ચૂકે નહીં. અમે 2 જણાએ વારો કાઢ્યો છે, એટલે છે ને એટલો બધો વાંધો નથી આવતો કે ન ઈ થાકે કે ન હું થાકું. 2ને આરામય થઈ જાય થોડી વાર, ને 2ને નીંદરય થઈ જાય. ઓલા 2 જાગીએ તો 2 બીમાર પડીએ. તો હાલો હવે જવાનું થઈ ગયું છે ટાઈમ સ્કૂલે. અને બાને આજ મેં તમને બતાવી દીધા. જ્યાં સુધી બા છે ત્યાં સુધી તો હું બતાવીશ જ. ક્યારેક એવું બને કે હુતા હોય અને હું વિડીયો બનાવતી હોય, એને મારે ઓલું ના કરવું હોય, માંડ એણે શાંતિ લીધી હોય, જોલું લીધું હોય ને, ક્યારેક બહુ હને પાતું પડે અને જરાક જોલું લે ને તો મને એમ થાય કે ભલે ઉતારીએ, એટલે એની બાજુમાં ન બેહું, નહીંતર તો હું બહાર જ વિડીયો બનાવતી હોય. તો આવજો બધાય. સીતારામ.